પિતૃ પક્ષ બાદ આજથી હવે નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન નવ દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના થાય છે. પ્રથમ દિવસ પર્વત પુત્રીને સમર્પિત છે. પહેલા દિવસે ઘટ સ્થાપનથી પૂજાની શરૂઆત થાય છે. પૌરાણિક માન્યતાઓ મુજબ નવરાત્રિના પર્વમાં દેવી માતાની આરાધના કરવાથી તે પ્રસન્ન થઈને તેના ભક્તોના તમામ કષ્ટોનું નિવારણ કરે છે અને તેમને સુખ સમૃદ્ધિ આપે છે. નવરાત્રિના પ્રથમ દેવી શૈલપુત્રીની વાર્તા. માતા દુર્ગાને સૌ પ્રથમ શૈલપુત્રી તરીકે પૂજવામાં આવે છે. તેમનું નામ શૈલપુત્રી રાખવામાં આવ્યું કારણ કે તેમનો જન્મ હિમાલયની પુત્રી તરીકે થયો હતો. તેમનું વાહન બળદ છે, તેથી તેમને વૃષારુધા પણ કહેવામાં આવે છે. આ દેવી પોતાના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ ધરાવે છે. આ દેવી પહેલી દુર્ગા છે. તેમને સતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની એક કરુણ વાર્તા છે. એકવાર જ્યારે પ્રજાપતિએ યજ્ઞ કર્યો ત્યારે તેમણે બધા દેવતાઓને આમંત્રણ આપ્યું, પરંતુ ભગવાન શિવને નહીં. સતી યજ્ઞમાં હાજરી આપવા માટે ઉત્સુક થઈ ગયા. શિવજીએ કહ્યું કે બધા દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ તેમને નહીં, તેથી હાજરી આપવી અયોગ્ય ગણાય. સતીના આગ્રહને જોઈ શિવે તેમને યજ્ઞમાં હાજરી આપવાની મંજૂરી આપી. જ્યારે સતી ઘરે પરત ફર્યા ત્યારે ફક્ત તેમની માતાએ જ તેમને સ્નેહ આપ્યો. તેમની બહેનોના શબ્દો કટાક્ષ અને ઉપહાસથી ભરેલા હતા. ભગવાન શિવને પણ તિરસ્કાર દર્શાવવામાં આવ્યો. દક્ષે પણ તેમનો અનાદર કર્યો, જેના કારણે સતીને તકલીફ પડી. સતી તેમના પતિનું આ અપમાન સહન ન કરી શક્યા. તેમણે યોગની અગ્નિથી આત્મદાહ કર્યો. આ તીવ્ર શોકથી ભગવાન શિવ વ્યથિત થઈ ગયા અને ભગવાને યજ્ઞનો નાશ કર્યો. આ જ સતીનો જન્મ તેના પછીના જન્મમાં પર્વત રાજા હિમાલયની પુત્રી તરીકે થયો હતો અને તે શૈલપુત્ર તરીકે જાણીતા થયા હતા. પાર્વતી અને હેમવતી આ દેવીના બીજા નામ છે. શૈલપુત્રીના લગ્ન પણ ભગવાન શિવ સાથે થયા હતા અને શિવના પત્ની બન્યા હતા. તેમનું મહત્વ અને શક્તિ પણ અનંત છે. નવરાત્રિના પહેલા દિવસે શૈલપુત્રીની પૂજા કરવાથી માત્ર આધ્યાત્મિક શક્તિ નહીં, પરંતુ વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઉર્જા અને શુભતા પણ વધે છે. પૂજા દરમિયાન વ્યક્તિએ ત્રિશૂળ અને કમળ ધારણ કરેલા દેવીની કાળજીપૂર્વક કલ્પના કરવી જોઈએ. શૈલપુત્રીની પૂજામાં શિસ્ત અને સંયમનું પાલન કરવું જરૂરી છે. દેવીના આશીર્વાદ ઉપવાસ, ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસ દ્વારા પ્રાપ્ત થાય છે. શૈલપુત્રીના લગ્ન ભગવાન શિવ સાથે થયા હતા અને તેઓ તેમની પત્ની બન્યા હતા. તેમના અન્ય નામો પાર્વતી, ઉમા અને હેમવતી છે. દરેક નામ તેમના જીવનના વિવિધ પાસાઓ અને ગુણોને પ્રતિબિંબ કરે છે. શૈલપુત્રી આપણને સમર્પણ, હિંમત, પ્રેમ અને આત્મશક્તિનો સંદેશ શીખવે છે. તેમનું જીવન અને વાર્તા શીખવે છે કે મુશ્કેલીઓનો સામનો કરતી વખતે ધીરજ અને સત્યના માર્ગ પર ચાલવું શ્રેષ્ઠ છે.